તો ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં જે હુમલો થયો હતો એના વિઝ્યુઅલ્સ પણ આપ જોઈ શકો છો અને એ બાદ આખો રાજકીય રંગ આ ઘટનાને આપવામાં આવ્યો। આ કેસમાં અત્યારે જે લેટેસ્ટ અપડેટ છે પ્રમાણે 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો। 2 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે, જેમનું નામ છે હિતેશ મેવાડા અને ભરત પટેલ। ક્રાઇમ બ્રાન્ચે અત્યારે આ 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેના એક્સક્લુઝિવ વિઝ્યુઅલ્સ ન્યૂઝ કેપિટલ ઉપર આપ જોઈ શકો છો। 3 આરોપીઓની પહેલા અટકાયત કરવામાં આવી હતી, રાજેશ સુથાર, ભરત પટેલ અને હિતેશ મેવાડા, જેમાંથી ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓને ઝડપી પાડ્યા, ભરત પટેલ અને હિતેશ મેવાડા। હવે અન્ય કોણ કોણ આ ઘટનાક્રમમાં સામેલ હતું એ કેસમાં પણ તપાસ કરવામાં આવશે। 20 લોકોના ટોળા સામે આમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાંથી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં જે ઘટના સર્જાઈ એ મુદ્દે પોલીસ પણ સતત એક્શનમાં છે અને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ બંને આરોપીઓના નામની આપણે જો વાત કરીએ તો ભરત પટેલ અને હિતેશ મેવાડા, કે જેમની ધરપકડ કરવામાં આવી। આ સિવાય પણ અન્ય આરોપીઓ કોણ કોણ હતા એ અંગે પણ તપાસ કરવામાં આવશે। પણ આજે આખો ઘટનાક્રમ છે એના પડઘા નેશનલ લેવલે પણ પડ્યા, કારણ કે વિદેશ મંત્રાલયે પણ ટ્વીટ કર્યું અને તેમણે કહ્યું કે તેઓ સતત ગુજરાત સરકારના સંપર્કમાં છે આ ઘટનાને લઈને। આખી ઘટનામાં 20 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। હવે અન્ય કોણ કોણ આરોપીઓ આમાં સામેલ હતા એ દિશામાં તપાસ કરવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર અત્યારે આપણી સાથે જોડાયા છે। મિહિર, 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, અન્ય કેટલાના નામ સામે આવ્યા છે અને શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ગત રાત્રિના સમયે જે વિદ્યાર્થીઓ વચ્ચે નમાઝ પઢવાને લઈને જે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ જે ટોળાએ જે હુમલો કર્યો હતો, તે કેસમાં પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો છે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો। જો કે આ સમગ્ર ઘટનાની ગંભીરતાને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે આ આરોપીઓની જે ઓળખ છે તે કરવામાં આવી અને જેમાં 6 થી 7 જેટલા લોકોના નામ છે કે તેની ઓળખ છે તે થઈ ગઈ છે અને જેમાં જે 2 આરોપી છે હિતેશ મેવાડા અને ભરત પટેલની ધરપકડ છે તે કરવામાં આવી છે। જો કે પ્રાથમિક રીતના જે આ બનાવ બન્યો હતો તે સમયે એવું સામે આવ્યું હતું કે જે આ વિદેશી વિદ્યાર્થીઓ છે તેના ઉપર આ હિંસાનો હુમલો છે તે કરવામાં આવ્યો હતો અને જે નમાઝ પઢવાને લઈને આ બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ આ રીતના હુમલો કરવામાં આવ્યો હતો। પરંતુ જે વિડીયોની સત્યતા જોતા સામે આવ્યું હતું કે જ્યારે આ વિદ્યાર્થીઓ જે છે એ અફઘાની વિદ્યાર્થીઓ છે તે નમાઝ પઢતા હતા અને તે સમયે જ અન્ય યુવકો જે વિદ્યાર્થીઓ અને બહારના લોકો તેને કહેવાયા કે જે ગ્રાઉન્ડમાં નમાઝ ન પઢો, તે વાતને લઈને જે અફઘાની હારૂન નામનો જે આ વિદ્યાર્થી છે તેને લાફો મારી દીધો હતો અને ત્યારબાદ સામસામી મારામારી છે તે થઈ હતી અને ત્યારબાદ આ વિદ્યાર્થીઓ છે જે વિદેશી વિદ્યાર્થીઓ તે લોકોએ પણ સામે પથ્થરમારો કર્યો હતો અને ત્યારબાદ બહારથી આવેલા લોકોએ બી પથ્થરમારો કર્યો હતો અને ત્યારબાદ આ મામલો છે આખો બિચકાયો હતો। એટલે આજે વિદ્યાર્થીઓમાંથી 2 લોકોને ઈજા પહોંચી હતી, અત્યારે હાલ સારવાર હેઠળ છે, પરંતુ આ કેસમાં અત્યારે હાલ 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય જે ઓળખ છે તે લોકોની ઓળખ થઈ ગઈ છે અને તે લોકોને પકડવા માટેની શોધખોળ શરૂ કરી છે। બિલકુલ, આભાર મિહિર સમગ્ર વિગતો આપવા માટે। તો ઘટનામાં 20 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં અત્યારે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે।